કેશોદ ખાતે તમામ આંગણવાડી બંધ રાખી એક દિવસીય ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। આજરોજ કેશોદના સરહદ ખાતે આંગણવાડીની બહેનો પોતાના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન કરેલ છે, જેમાં અમે રૂબરૂ મળી બહેનોને। આમ તો નગરપાલિકા લેવલે જે એને સુવિધા જોતી હોય એ તો અમે કાયમી એને આપીએ જ છીએ, કોઈ પણ પ્રશ્ન હોય અમે જઈએ છીએ। પણ આજે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારના પ્રશ્નો છે એને પગાર વધારાના ને બીજા કામ આપે છે, એનાથી બાળકો ઉપર ધ્યાન નથી દઈ શકતા એવું એનું કહેવાનું છે। એટલે એ આંદોલનમાં અમે આજે આવ્યા છીએ અને યોગ્ય એને બધું મળે, એના પ્રશ્નોને વાંચા મળે એના માટે સરકારમાં અમે રજૂઆત કરીશું। આજે અમારી મેન માંગણીઓ તો એ છે કે આ એફઆરએસ છે એ દૂર કરે। એફઆરએસમાં અમે કોઈ સંજોગોમાં પહોંચી વળીએ એમ નથી। બીજું કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી જાહેર કરે, એ માંગણીને સરકાર સ્વીકારે અને ત્રીજા અને ચોથા ગ્રેડના કર્મચારી જાહેર કરે, લઘુત્તમ વેતન આપે, વધારાની કામગીરી છે એ દૂર કરે, અને જે આંગણવાડીની અંદર જે બહેનોને ભાડું પૂરતું મળતું નથી એ ભાડું બહેનોને ચૂકવે અને અમારી માંગણી સરકાર સ્વીકારે એવી અમારી નમ્ર અપીલ।